ખેડૂત ભાઈઓ, આજના આપણા આ વિશેષ એપિસોડમાં આપણે ચર્ચા કરીશું આપણી ઉપજ એરંડીની. હવે એરંડીની ઉપજ એટલે એકંદર આપણે જોઈએ તો આપણા ગુજરાત, રાજસ્થાન, આંધ્ર, તેલંગાણા અને કેટલોક વિસ્તાર કર્ણાટકનો આ પ્રમાણે વાવેતર આપણા દેશની અંદર એરંડીનું થાય છે. હવે એરંડીનું વાવેતર જે કાંઈ આપણે ત્યાં થાય છે એ વાવેતર એટલે આખી દુનિયાના એરંડીના કુલ જથ્થામાંથી 80% પણ વધારે જથ્થો આપણે ભારતમાં ઉત્પન્ન કરીએ છીએ અને દુનિયાની જે કાંઈ જરૂરિયાત છે એરંડીનું તેલ કે જે કાંઈ એરંડીની ઉપજમાંથી તૈયાર થતી વસ્તુઓ હોય એની સમગ્ર વૈશ્વિક જરૂરિયાતનો પણ લગભગ 75 થી 80% જેટલો હિસ્સો આપણા તરફથી પૂરો પાડવામાં આવે છે. હવે સ્થિતિ જ્યારે આ પ્રમાણેની છે ત્યારે આપણા વાવેતરના રકબાનો વિસ્તાર અને આપણા ઉત્પાદનના અંદાજો એના આધારે બજાર પરિસ્થિતિ કાયમ માટે રહેતી હોય છે એરંડીના બજારની. હવે આ વર્ષે એરંડીનું વાવેતર કેટલું થયું છે અને ઉત્પાદનના અંદાજો કેટલા છે એના આધારે આપણે હવે પછી નજીકના જ દિવસોમાં શરૂ થતી આપણી નવી એરંડીની આવકો, આપણી પાસે જે કાંઈ વાવેતરમાંથી પાક તૈયાર થઈને આવવાનો હોય એના ઉપર આપણે એકંદર કેટલી ભાવોની અપેક્ષા રાખી શકીએ અને એકંદર વર્ષ દરમિયાન પણ ભાવોમાં ફેરફાર કે સુધારાઓ કેવા થઈ શકે. અગર તો સામાન્ય રૂપમાં જ બજાર વિતેલા આખા વર્ષ દરમિયાન જેમ ચાલ્યું એમ જ ચાલે તો આ બે પૈકી શક્યતાઓ અને સંભાવનાઓ એટલે આપણું વાવેતર અને આપણા ઉત્પાદનના અંદાજો. તો આજની આપણી ચર્ચા અને આપણી ચર્ચાનો મુખ્ય મુદ્દો એટલે આપણા દેશનું એરંડીનું વાવેતર, ઉત્પાદનના અંદાજો અને વર્તમાન બજાર સ્થિતિ સાથે સાથે આપણે ત્યાંથી વિદેશ વ્યાપારમાં એરંડીના પાકની જરૂરિયાત. તો આજની આપણી આ એરંડી ઉપજની ચર્ચાના વિડીયોમાં આપ સૌ દર્શક મિત્રો અવશ્ય બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. ખેડૂત ભાઈઓ, એરંડીના પાકની બજાર સ્થિતિ અને એરંડીનું સમગ્ર ચિત્ર જે કાંઈ છે એને આપણે સમજવાનો પ્રયાસ કરવો હોય તો સૌથી પહેલા વર્તમાન બજાર ભાવની સ્થિતિ તરફ એક સામાન્ય નજર આપણે અવશ્ય નાખવી જોઈએ અને તેથી અત્યારની બજાર ભાવની જે સ્થિતિ છે એને આપણે જોઈએ તો આજનો જે દિવસ છે એ દિવસ એટલે 27 ડિસેમ્બર 2025 અને વાર છે શનિવાર. શનિવારનો દિવસ છે એટલે આપણા ગુજરાતના તમામ માર્કેટિંગ યાર્ડોમાં સાપ્તાહિક કામકાજનો આજે છેલ્લો દિવસ છે અને આ આખા અઠવાડિયા દરમિયાન જોઈએ તો પણ અને આજની બજાર સ્થિતિ જોઈએ તો પણ આપણા એરંડીના ભાવ એટલે સામાન્ય રૂપમાં 1100 રૂપિયાથી લઈ 1125 અને ત્યાંથી શરૂ થઈ અને વર્ગવાઇઝ ક્વોલિટી પ્રમાણે ભાવ એટલે લગભગ 1325 રૂપિયા કે મહત્તમ 1335 કે 40 રૂપિયા સુધી કોઈ ખેડૂતની એરંડી માર્કેટિંગ યાર્ડમાં વેચાય હોય આ પ્રમાણે બજાર ભાવની સ્થિતિ છે આપણી આજ સુધીની. હવે આ જે બજાર ભાવની સ્થિતિ છે આ સ્થિતિને આપણે પાછળના દિવસોની સાથે સરખાવવાનો પ્રયાસ કરીએ તો મોટા ભાગે આ આખું વર્ષ આપણું એટલે કે ગયા વર્ષની એરંડીની જે કાંઈ આપણી ઉપજ આવી હોય એ એરંડીની ઉપજથી શરૂ કરી અને અત્યાર સુધી આપણું બજાર એકંદર એરંડીનું 1100 રૂપિયાથી લઈને 1300 રૂપિયાની વચ્ચે જ મોટા ભાગે રહ્યું છે. એમાં સામાન્ય રૂપમાં ફેરફાર ઉપરમાં ભાવ ગયા હોય તો 25 થી 30 રૂપિયા ગયા અને 1100 ની નીચે ક્યારેક ગયા હોય તો પણ 5-10 રૂપિયા જ ગયા, પણ એકંદર બજાર 1100 થી 1300 ની વચ્ચે રહ્યું. કેટલાક દિવસ આ બાજુ થોડું આગળ જાય, કેટલાક દિવસ પેલી બાજુ થોડું પાછળ જાય, પરિસ્થિતિ આ પ્રમાણે રહી અને આપણે વિતેલા વર્ષમાં એકંદર ખેડૂતોની એક એવી અપેક્ષા હતી કે આ વર્ષમાં એરંડીના ભાવ ઠીક પ્રમાણમાં સુધરશે કારણ કે આપણું જે વાવેતર હતું 2024ના સમયગાળા દરમિયાન સંપૂર્ણ વાવેતર આપણું એના ઉપર અતિવૃષ્ટિના જે કાંઈ 2 થી 3 હુમલાઓ થયા એના કારણે ક્યાંક આપણું વાવેતર બિલકુલ ફેલ થઈ ગયું, ક્યાંક આપણું વાવેતર થોડું ઘણું બચ્યું તો ક્યાંક આપણો પાક ઠીક પ્રમાણમાં સારો આવ્યો. પણ એકંદર આપણને એવું લાગતું હતું કે ઉત્પાદન ઘણું બધું ઘટશે અને ઘટેલા ઉત્પાદનના આધારે ભાવોમાં સુધારો મળશે, પણ આખરે આખા વર્ષ દરમિયાન આપણે જોઈએ તો ઉત્પાદન ઘટ્યું કે ન ઘટ્યું એ જવાબ શોધતા પહેલા બજારમાં આવતી આવકોને આપણે જોઈએ તો નિરંતર નિયમિત રૂપમાં બજારની જરૂરિયાત પ્રમાણેની
આપણા તરફથી ખેડૂતો તરફથી આવકો થતી રહે અને એ જે જરૂરિયાતના ધોરણે આવકો થતી રહે એ આવકોમાં સામાન્ય વધારા અને સામાન્ય ઘટાડાના આધારે સામે કેટલાક મહિનાઓ દરમિયાન આપણે ત્યાંથી નિકાસ થતા એરંડીના તેલમાં થયેલી વધઘટના કારણે બજાર ભાવમાં સામાન્ય રૂપમાં સુધારો કે સામાન્ય રૂપમાં ઘટાડો એકંદર આ પ્રમાણે આખા વર્ષની સ્થિતિ રહી. હવે આ વર્ષમાં આપણે આપણી એરંડીની ઉપજ પાસેથી ભાવને લઈને અપેક્ષા કેવી રાખી શકીએ, કેટલી રાખી શકીએ? તો વીતેલા આખા વર્ષ દરમિયાન જે કઈ ઘટનાઓ ઘટી આપણી એરંડીના પાકની ઉપજની સાથે બજાર ભાવને લઈને એ જ પ્રમાણે આગામી વર્ષ પણ આપણું દેખાઈ રહ્યું છે. ચિત્ર લગભગ એની સાથે બિલકુલ બંધ બેસતું તૈયાર થઈ રહ્યું છે. કારણ કે વાવેતરનો આંકડો આ વર્ષમાં જે કાંઈ છે એ ગયા વર્ષ કરતા પણ વધ્યો છે એવું સરકારી આંકડાઓના આધારે સિદ્ધ થઈ રહ્યું છે. સરકારનો જે આંકડો, કેન્દ્ર સરકારનો જે આંકડો છે આ વર્ષના એરંડીના વાવેતરનો, એ આંકડો એટલે લગભગ 9 લાખ હેક્ટર વિસ્તારમાં એરંડીના પાકનું વાવેતર. ગયા વર્ષનો સરકારનો જે કાંઈ આંકડો હતો પૂરેપૂરી આખી વાવણીની સિઝન દરમિયાનનો, એ આંકડો હતો 8.5 લાખ હેક્ટર વિસ્તારનો અને આ વર્ષે 50,000 હેક્ટર જેટલું વાવેતર વધ્યું, એટલે કે લગભગ 5% 6% જેટલું વાવેતર વધ્યું છે. સાથે સાથે ગયા વર્ષમાં આપણને પાક પ્રગતિમાં જે કાંઈ અગવડો ઊભી થઈ, ચોમાસામાં વધારે પડતી અતિવૃષ્ટિના કારણે એ અગવડો આ વર્ષમાં ઊભી થયા પછી પણ એકંદર સામાન્ય રૂપમાં આપણે જોઈએ તો પાક પ્રગતિની પરિસ્થિતિ ઉત્પાદનના અંદાજોના હિસાબથી બહુ પાછળ રહી જવાની શક્યતાઓ આ વર્ષમાં પણ નથી. એટલે આટલા વાવેતરની સામે ઉત્પાદન કેટલું આવી શકે તો બજારનો જે અંદાજ છે અને એકંદર સરેરાશ યુનિટ દીઠ ઉત્પાદકતાના જે આંકડા છે આપણે ત્યાં, એ આંકડાઓના આધારે આપણે જોઈએ તો સૌથી મોટી ઉત્પાદકતા આપણા ગુજરાતની છે એરંડીના પાકમાં. અને જે ઉત્પાદકતા આપણી સૌથી ઊંચી છે એ ઉત્પાદકતા એટલે સરેરાશ પ્રતિ હેક્ટર લગભગ 2200 કિલોથી લઈ અને 2300 કિલોની વચ્ચે આપણે ત્યાં એરંડી એક હેક્ટરમાંથી મળે છે. લગભગ સરેરાશ આપણું ગુજરાતનું ઉત્પાદન આ પ્રમાણેનું છે. એની સામે રાજસ્થાન બીજા ક્રમનો વાવેતર વિસ્તાર આપણા દેશનો, તો રાજસ્થાનનું જે ઉત્પાદન છે એ પ્રતિ હેક્ટર 1600 કિલોથી લઈ અને 1700 કિલો. આંધ્રપ્રદેશની સ્થિતિ આપણા બંને રાજ્યોની વચ્ચેની છે. તેલંગાણા પણ એ જ પ્રમાણે ઉપજ લે છે પ્રતિ હેક્ટર લગભગ 1900 થી લઈ અને 2000 કિલો, એટલે કે 2 ટન એક હેક્ટર દીઠ ઉત્પાદન એમનું સરેરાશ રહે છે. ઉત્પાદનના અંદાજો જે કાંઈ વ્યાપારી સમુદાય તરફથી રજૂ થતા હોય, એરંડીના ઉદ્યોગ સાથે જોડાયેલા સમુદાય તરફથી રજૂ થતા હોય કે સરકાર તરફથી રજૂ થતા હોય, પણ એકંદર આપણે ત્યાં આ વર્ષમાં એરંડીનું ઉત્પાદન 20 લાખ ટન કે એનાથી થોડું ઘણું વધારે થઈ શકે છે. 21 લાખ ટન સુધી પણ કદાચ પહોંચી શકે આપણું એરંડીનું ઉત્પાદન. એટલે ઉત્પાદનનો આંકડો આપણો 20 લાખ થી લઈ અને 21 લાખ ટનની વચ્ચે રહી શકે. હવે એની સામે આપણે ત્યાંથી જે કાંઈ નિકાસ વેપારો કાયમ માટે થતા હોય, એ કાયમ માટે થતા નિકાસ વેપારો જે કાંઈ છે એના હિસાબથી આપણે જોઈએ તો આપણે ત્યાંથી મોટા ભાગે એરંડીને પિલાણ કર્યા પછી જે તેલ મળે છે એ તેલની જ મહત્તમ આપણે નિકાસ કરીએ છીએ. કાચી એરંડી બહુ ઓછા પ્રમાણમાં નિકાસ થાય છે આપણે ત્યાંથી. તેલ જે નિકાસ થાય છે એનો આંકડો લગભગ સરેરાશ આપણે ગયા વર્ષના હિસાબથી જોઈએ, ત્યાર પહેલાના વર્ષના હિસાબથી જોઈએ તો 6.5 લાખ ટન થી લઈ અને 7 લાખ કે મહત્તમ 7.5 લાખ ટન જેટલું એરંડીનું તેલ આપણા દેશમાંથી આપણે વિદેશમાં મોકલીએ છીએ. સામે આપણા દેશની પોતાની જે કાંઈ ખપત, જે વપરાશ હોય એ વપરાશ અને કાચી એરંડી જે કાંઈ આપણે ત્યાંથી નિકાસ થતી હોય ને આપણે ત્યાં કાચી એરંડી ક્યાંય પણ થોડા ઘણા રૂપમાં જે કાંઈ વપરાતી હોય, એટલે સમગ્ર રૂપમાં આપણે જોઈએ તો નિકાસ જે કાંઈ આપણે કરી રહ્યા હોઈએ સાથે સાથે આપણી પોતાની ઘરેલું વપરાશ એટલે કે આપણું પોતાનું નેશનલ કન્ઝપ્શન જે કાંઈ હોય એ સામાન્ય રૂપમાં કોઈ પણ મોટા વધારા ઘટાડાની શક્યતાઓ આ વર્ષમાં પણ નથી. કારણ કે એ એક એવરેજ વપરાશ વાળું ક્ષેત્ર છે. એટલે એમાં બહુ મોટો વધારો થઈ જાય કે બહુ મોટો ઘટાડો થઈ જાય એવું લગભગ ક્યારેય નથી બનતું. એકંદર દર વર્ષે 5% 6%
કે 7% સુધી જે કાંઈ વિકાસના હિસાબથી વધારો થતો હોય વપરાશમાં એ પ્રમાણે વધારો થતો રહેતો હોય છે અને એ વધારા પ્રમાણે આપણા દેશની ઉપજમાં પણ સામાન્ય રૂપમાં એકંદર આ પ્રમાણેનો વધારો સરેરાશ રહેતો હોય છે. એટલે આ વર્ષમાં નવી સિઝન આપણી એરંડીનો પાક આવવાનો શરૂ થાય એને હવે ઝાઝા દિવસો બાકી નથી. કેટલાક વિસ્તારોમાં આગતરું વાવેતર હોય, અગર તો કોઈ ખેડૂતોનું આગોતરું વાવેતર હોય તો એમનો એરંડીનો પાક હવે લગભગ બિલકુલ તૈયાર થઈ જવામાં છે. કોઈ ખેડૂતોને પાક તૈયાર થઈ પણ ગયો હશે. એટલે જાન્યુઆરી મહિનાથી એકંદર આપણા ખેતરથી આપણા ઘર સુધી એરંડી આવવાની શરૂ થઈ જશે. બજારમાં આપણા તરફથી એરંડી જવાની શરૂ આપણા ખેડૂતોની આર્થિક જરૂરિયાતના ધોરણે શરૂ થતી હોય છે અને એ પ્રમાણે આપણે જોઈએ તો લગભગ જાન્યુઆરી મહિનાની 15 તારીખ પછી નવી એરંડીની આવકો નોંધપાત્ર રૂપમાં બજારમાં થવાની શરૂઆત થઈ જાય છે અને ત્યાર પછીની સિઝન એટલે લગભગ 3 થી 4 મહિનાના સમયગાળા દરમિયાન આપણા તરફથી મોટા પાયે એરંડીનું વેચાણ થાય છે અને ઇન્ડસ્ટ્રીઝ તરફથી એના ઉપર મોટા પાયે પ્રક્રિયા થાય છે અને જે કાંઈ પ્રક્રિયાઓ આ સમયગાળા દરમિયાન થતી હોય એ પ્રક્રિયાના આધારે મોટા ભાગે બજારમાંથી માલની ઉપલબ્ધિ એટલે કે પુરવઠો પણ જળવાઈ રહેતો હોય છે. એટલે બજાર ભાવમાં અત્યારની સ્થિતિએ જ્યાં બજાર ભાવ આપણા છે એનાથી આવનારા સમયમાં એકંદર બહુ મોટો ફેરફાર ન તો નકારાત્મકતાના રૂપમાં કે ન સકારાત્મકતાના રૂપમાં આપણને દેખાઈ રહ્યો છે અત્યારના સમય પ્રમાણે. હવે આગળના દિવસોમાં કોઈ પણ પ્રકારની કોઈ પણ ચમત્કારિક એવી ઘટના ઘટે કે એની સકારાત્મક અસર પડે કે નકારાત્મક અસર બજાર પર પડે અને એના કારણે આપણા એરંડીના બજાર ભાવની સ્થિતિમાં મોટી ઉલટફેર આવી શકે, પણ એ શક્યતાઓ એરંડી જેવા પાકમાં ઓછી હોય છે અને તેથી આપણી પાસે પાકી તૈયાર થઈ અને આવનારા એરંડીના પાકના નવી સિઝનના આપણા ઉત્પાદન પર આપણે જે કાંઈ નિર્ણય કરવો હોય એ નિર્ણય સમગ્ર બજારના માળખાના ચિત્રને ધ્યાનમાં રાખી અને આપણે નિર્ણય કરીએ. મિત્રો, આજના દિવસે એરંડીના પાક પર વાવેતરથી માંડી અને ઉત્પાદનના અંદાજો સાથે સાથે સમગ્ર ચિત્ર, રાષ્ટ્રીય જરૂરિયાત, આંતરરાષ્ટ્રીય વેપાર અને સરેરાશ આંકડાઓ, સામાન્ય રૂપમાં વીતેલા સમયમાં જે કાંઈ આપણા તરફથી વેપારો થયા હોય, સાથે સાથે જે વપરાશ થયો હોય, આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને જ્યારે વિસ્તૃત ચર્ચા કરીએ છીએ ત્યારે આપણા એરંડીની ખેતી સાથે જોડાયેલા મહત્તમ ખેડૂતો સુધી આપણી આ ચર્ચા પહોંચે ખૂબ જરૂરી છે અને એને માટે આપ સૌના પ્રયાસોની અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.